ગિરનારના પગથિયા પર ફરી એક વખત ડાલામથ્થા જોવા મળ્યા। ગિરનારની નવી સીડીના 50મા પગથિયે 3 સિંહ દેખાયા છે। ગિરનારની સીડીઓ પર સિંહોની ત્રિપુટી લટાર મારતા કેમેરામાં કેદ થઈ। ગિરનારમાં ફરી સિંહો દેખાતા જ વન વિભાગ એક્શન મોડમાં આવ્યા। ભવનાથ રાઉન્ડના વનકર્મી અને ટ્રેકર્સની ટીમે પેટ્રોલિંગ વધાર્યું છે। વન વિભાગના નિયમોનું પાલન કરવા પ્રવાસીઓને પણ ખાસ અપીલ કરવામાં આવી રહી છે। ગિરનારની સીડી પર ખાદ્ય પદાર્થો ન ફેંકવા માટે પણ વન વિભાગ દ્વારા સૂચનાઓ આપવામાં આવી છે। તો ગિરનારના પગથિયા પર ફરીથી ડાલામથ્થા જોવા મળ્યા છે, જેને કારણે હવે ભવનાથ રાઉન્ડના વનકર્મીઓ દ્વારા પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે। વન વિભાગના નિયમોનું પાલન કરવામાં પણ પ્રવાસીઓને હાલ તો અપીલ કરવામાં આવી રહી છે। ગિરનારની સીડીઓ પર ખાદ્ય પદાર્થો ન ફેંકવા વન વિભાગે સૂચના આપી છે। સંવાદદાતા જય ફોન લાઈન પર જોડાયા છે। જય, ગિરનારના પગથિયા પર ફરી એક વખત ડાલામથ્થા જોવા મળ્યા છે। લોકોને હવે વન વિભાગની સૂચનાનું પાલન કરવા માટે કહેવામાં આવી રહ્યું છે, શું વિગત? જી ચોક્કસથી જણાવી દો કે જે ગિરનારની સીડી ઉપર જે અવારનવાર સિંહ જોવા મળતા હોય છે, ત્યારે આજે મોડી રાત્રિના એક નવી જે સીડી છે ત્યાં 50મા નજીક 3 નર સિંહ જોવા મળ્યા હતા। ત્યારે આ સિંહ જોવા મળતાને લઈને જે ભવનાથ રાઉન્ડના જે વનકર્મીઓ તેમજ શાસન ટ્રેકર ટીમ છે તે હાલ તો પેટ્રોલિંગ કરી રહી હતી। ત્યારે સિંહ જોવા મળતા સિંહોને કોઈ હેરાનગતિ ન થાય અને યાત્રાળુઓને સુરક્ષિત રહે તે માટે ટ્રેકર દ્વારા આ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું છે। વન વિભાગે આ ત્રણેય જે સિંહો હતા તેને સુરક્ષિત રીતે જંગલમાં તરફ ખસેડવામાં આવ્યા હતા, રવાના કરવામાં આવ્યા હતા। તેમજ વન વિભાગ દ્વારા પણ અપીલ પણ કરવામાં આવી છે કે જે વન્ય પ્રાણીઓ દેખાય તો ગભરાશો નહીં અને વનકર્મીઓની સૂચનાનું પાલન કરો અને સીડી પર જે ખાદ્ય પદાર્થો પ્રવાસીઓ દ્વારા ફેંકવામાં આવતા હોય છે તે ન ફેંકવામાં આવે તેવી પણ અપીલ કરવામાં આવી છે। જી નેહા। બિલકુલ જય, જાણકારી બદલ આપનો આભાર।